ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે આપણો લેક્ચર છે જેની અંદર આજે આપણે જોવાના છે સ્ત્રી કેસર વિશેની માહિતી. અત્યાર સુધી આપણે પુંકેસર અને કેવી રીતે પુંકેસરની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે તેના વિશેની ચર્ચા કરી. આજના લેક્ચરથી આપણે શરૂ કરીશું સ્ત્રી કેસર વિશેની માહિતી. જો કે આજે આપણે જે લેક્ચર છે તેની અંદર ત્રણ વસ્તુ જોવાની છે. પહેલી જે વસ્તુ છે તે છે સ્ત્રી કેસર. સૌથી પહેલા જે આપણે અભ્યાસ કરીશું તે છે સ્ત્રી કેસર. ત્યારબાદ આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે મહાબીજાણુજાની. અને ત્યારબાદ જે આપણે અભ્યાસ કરવાનો છે તે છે ભ્રૂણપુટ. આ ત્રણ વસ્તુનો જે અભ્યાસ છે તે આજે આપણે આજના લેક્ચરમાં કરવાનો છે. સાથે સાથે બીજી પણ ઘણી અગત્યની જાણકારી આ લેક્ચરમાં હું તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, દરેક જણ તૈયાર થઈ જાઓ આજના લેક્ચર માટે. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂ કરીશું સ્ત્રી કેસર. તો સ્ટાર્ટ કરીએ સ્ત્રી કેસર. ચાલો, સૌથી પહેલો સ્ટેપ આપણે યાદ રાખીશું. પહેલો મુદ્દો, સ્ટેપ નહીં, પહેલો મુદ્દો સ્ત્રી કેસર. સ્ત્રી કેસર નામ જ સ્ત્રી કેસર છે, મતલબ કે તે માદા જન્યુજનક અવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. સૌથી પહેલો મુદ્દો સ્ત્રી કેસર માદા જન્યુજનક અવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર થઈ ગયું? કોને રિપ્રેઝન્ટ કરે છે? બોલો. માદા જન્યુજનક અવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે. હવે સ્ત્રી કેસર વિશે બીજું કંઈ બહુ વધારે પડતું છે નહીં. આમ તો બધું બહુ છે પણ બહુ વિચારવા જેવું નથી. ઈઝી છે, એકદમ ઈઝી છે, સરળ છે. બહુ ધ્યાનથી સાંભળજો. સ્ત્રી કેસરથી બનતું ચક્ર એને સ્ત્રી કેસર ચક્ર કહેવાય. આ તો દરેકને ખબર છે. સવાલ એ છે કે તમારા સ્ત્રી કેસરમાં સ્ત્રી કેસરની સંખ્યા કેટલી હોઈ શકે? જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, એક સ્ત્રી કેસર હોય ને તો તેવા પુષ્પને એક સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય. બહુ ધ્યાનથી સાંભળજો. એક સ્ત્રી કેસરી પુષ્પ. જો તમારા પુષ્પની અંદર સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર ધરાવે તો તેને તમે કહેશો એક સ્ત્રી કેસરી પુષ્પ. અને જો તમારા પુષ્પની અંદર સ્ત્રી કેસર ચક્ર એક કરતા વધુ સ્ત્રી કેસર ધરાવે તો તેને આપણે કહીશું બહુ સ્ત્રી કેસરી પુષ્પ. તો એક સ્ત્રી કેસરી પુષ્પ આવી શકે અને બીજું આવે બહુ સ્ત્રી કેસરી પુષ્પ. ઓકે, બહુ સ્ત્રી કેસરી પુષ્પની અંદર પાછા બે ભાગ પડે છે. બહુ સ્ત્રી કેસરી પુષ્પ એની અંદર પાછા બે ભાગ પડે છે. એમાંનો એક ભાગ કહેવાય છે મુક્ત અને બીજો ભાગ કહેવાય છે યુક્ત. બંનેમાં પાછળ સ્ત્રી કેસરી તો લાગશે. એક સ્ત્રી કેસરી પુષ્પમાં તો એક જ સ્ત્રી કેસર હોય, કોઈ વાંધો નથી, અને એક સ્ત્રી કેસરી જ કહેવાય. પણ જે બહુ સ્ત્રી કેસરી પુષ્પ છે તેમાં બે ભાગ પડે છે, મુક્ત અને યુક્ત. આમાં ડિફરન્સ શું છે? એવું કહેવાય છે કે જો તમારી બહુ સ્ત્રી કેસરી પુષ્પની અંદર બધી સ્ત્રી કેસર એકબીજા સાથે સંલગ્ન હોય, જોડાયેલી હોય, તો તેને કહેવાનું યુક્ત સ્ત્રી કેસરી. અને બધી જ સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય તો તેને આપણે નામ આપીશું. શું નામ આપીશું? મુક્ત સ્ત્રી કેસરી. જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલી હોય તો તેને કહેવાશે બોલો યુક્ત સ્ત્રી કેસરી. અને સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય તો તેને શું કહીશું? મુક્ત સ્ત્રી કેસરી. તો કે આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા છે. હવે આપણે શરૂ કરીશું સ્ત્રી કેસરની રચનાને સમજવાનો પ્રયાસ કરીશું. એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર તમને લોકોને જાસૂદ એનું એક્ઝામ્પલ આપેલું છે, આકૃતિ આપેલી છે, અને જોઈને તમને સ્ત્રી કેસર વિશે માહિતી ખબર પડશે. સાથે સાથે તમને લોકોને બીજી પણ બે આકૃતિ આપેલી છે જેની અંદર એ લોકોએ યુક્ત સ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસરી એના ઉદાહરણ આપેલા છે.
અફીણની અંદર એ લોકોએ યુક્ત સ્ત્રી કેસરી બતાવેલું છે અને ચંપાની અંદર એ લોકોએ મુક્ત સ્ત્રી કેસરી બતાવેલું છે. તો એકવાર દરેક જણ એનસીઈઆરટી ની અંદર ટેક્સ્ટ બુકમાં એમાં એક આકૃતિ આપેલી છે, તેને દરેક જણ એકવાર ચેક કરી લેજો તો તમને ક્લિયર થઈ જશે. ટૂંકમાં ખબર પડી ગઈ ને સ્ત્રી કેસર જોડાયેલી હોય તો યુક્ત અને છૂટી હોય તો મુક્ત. બસ બીજું વધારે કઈ રીતમાં ઉતરવાની જરૂર નથી. જ્યાં ઉતરવાનું હશે ત્યાં ઉતરી જઈશું, જ્યાં કામનું જ નથી ત્યાં વધારે અંદર જવાની જરૂર નથી. ઓકે, હવે આપણે વાત કરીશું સ્ત્રી કેસર એની રચના વિશે. જો યાદ રાખજો, સ્ત્રી કેસરની રચના 3 ભાગમાં વહેંચાયેલી છે. સ્ત્રી કેસર એની રચના 3 ભાગમાં વહેંચાયેલી છે. સ્ત્રી કેસરનો સૌથી દૂરસ્થ છેડો ઓળખાય છે પરાગ આસન તરીકે. હું એને આ રીતે બતાવીશ. સ્ત્રી કેસરનો જે દૂરસ્થ છેડો છે એને આપણે ઓળખીશું પરાગ આસન તરીકે. કાલે આપણે પુંકેસરની વાત કરતા હતા તો પુંકેસરમાં પરાગ આશય હતું, ય, અને અહીંયા આપણે કહીશું પરાગ આસન. ઓકે, તો સ્ત્રી કેસરનો સૌથી દૂરનો છેડો એને આપણે કહીશું પરાગાસન. એ પરાગાસન પછીનો જે લાંબો વિસ્તાર છે એ લાંબો વિસ્તાર ઓળખાશે પરાગવાહિની. આ એક લાંબી પાઇપ છે જે ઓળખાશે પરાગવાહિની. પરાગાસન, પરાગવાહિની. અને એ પરાગવાહિની આગળ જઈને ફૂલી જાય છે અને એ પરાગવાહિનો નીચેનો એટલે કે નિકટવર્તી જે ફૂલેલો ભાગ છે એને આપણે નામ આપીએ છીએ બીજાશય અથવા તો અંડાશય. તો સ્ત્રી કેસરના 3 ભાગો છે: પરાગાસન, પરાગવાહિની, બીજાશય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે ધ્યાનથી જોજો. પરાગાસનનું કામ શું? તો કે પરાગાસનનું કામ પરાગને ગ્રહણ કરવાનું. પરાગવાહિનીનું કામ શું? તો કે જ્યારે પરાગાસન પરાગરજને, પરાગ અથવા તો પરાગરજ સેમ જ કહેવાશે. જ્યારે પરાગાસન પરાગરજને ગ્રહણ કરે તો કાલે યાદ કરો આપણે પરાગરજને મુક્ત કરતા હતા ને ત્યારે પરાગરજ 2 પ્રકારની રચનામાં મુક્ત થતું હતું, દ્વિકીય અને ત્રિકીય. ટૂંકમાં પરાગરજની અંદર 2 કાં તો 3 કોષ કેન્દ્ર હોવાના કે નહીં હોવાના? 2 કાં તો 3 કોષ હોવાના કે નહીં હોવાના? હોવાના. તો જ્યારે તમારું પરાગાસન પરાગને ગ્રહણ કરે તો તે પરાગમાં રહેલા કાં તો 2 કોષ, કાં તો 3 કોષ, કાં તો 2 કોષ, કાં તો 3 કોષ પરાગવાહિની મારફતે ગતિ કરશે. જો કે પરાગવાહિની મારફતે ગતિ ના કરે, હું તમને આગળ કહીશ પરાગ નલિકા મારફતે ગતિ કરે. પણ હમણાં યાદ રાખો, એ જે 2 અથવા તો 3 કોષ છે તે પરાગવાહિની મારફતે ગતિ કરશે અને પરાગવાહિની મારફતે ગતિ કરીને ક્યાં આવશે? બીજાશયમાં. અને બીજાશયની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના હોય છે. આ જે બીજાશય છે ને એ બીજાશયની અંદર જરાયુની ગોઠવણી હોય. કોણ હોય? જરાયુ. અને એ જરાયુની ઉપર મહાબીજાણુ શું આવેલી છે? ધાની આવેલી છે. અને એ મહાબીજાણુ ધાની એને તમે કહેશો અંડક. શું કહેશો? અંડક. તો આ છે તમારું પરાગાસન, તેનું કામ પરાગને ગ્રહણ કરવાનું. આ છે પરાગવાહિની, જેનું કામ શું? પરાગરજ અને બીજાશય એને જોડવાનું, કનેક્શન કરી આપશે. બરાબર? જેથી પરાગરજ એની અંદરના કોષો એની મારફતે ગતિ કરીને બીજાશય સુધી પહોંચશે. બીજાશયમાં શું હોય? તો કે બીજાશયમાં જરાયુની ગોઠવણી હોય. એ જે જરાયુ છે તેના ઉપર કોણ બેસેલા હોય? તો કે જરાયુની ઉપર બેસેલી હોય મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની એટલે કે શું? અંડક. સવાલ એ છે કે અંડક કેટલા હોઈ શકે? તો કે અંડક એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. અંડકની સંખ્યા એક પણ હોઈ શકે, અંડકની સંખ્યા એક કરતા વધુ પણ હોઈ શકે. તો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? તો કોમન માહિતી છે
તો આટલી વસ્તુ તમે એકવાર ચેક કરી લો, જોઈ લો સ્ત્રી કેસરની રચના, સ્ત્રી કેસરના 3 ભાગ અને કઈ રીતે કામ કરશે. ત્યારબાદ આપણે આગળ બીજાશયની અંદર આવેલું છે અંડક. એ અંડકને હું અહીંયા રિપ્રેઝન્ટ કરીશ આ રીતે. હવે આપણે થોડી અંડક વિશે માહિતી જોવાની છે કે અંડકમાં શું શું હોય. અંડકોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષ, દ્વિકીય કોષ કેન્દ્ર. જો કે આપણે એના વિશે માહિતી જોઈએ, પહેલા એકવાર આટલી વસ્તુ નોટ કરી લો. દરેકને ક્લિયર થઈ ગયું? સ્ત્રી કેસર શું છે એકવાર નોટ કરી લો. જે પણ કઈ જોવું હોય તો જોઈ લો, ફટાફટ નજર મારી લો. ઓકે, તો હવે આપણે આગળ વધીશું સ્ત્રી કેસરની અંદર અને સમજવાની કોશિશ કરીશું કોને? તો કે મહાબીજાણુધાનીને. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ. સૌથી પહેલા સ્ત્રી કેસર વિશેની નોર્મલ માહિતી મેળવી લીધી. ઓકે, હવે આપણે વાત કરીશું અંડક વિશે, મહાબીજાણુધાની વિશે. તો શરૂ કરીએ. ચાલો બહુ ધ્યાનથી જોજો શું હોય. ચાલો, તમને એ તો ખબર જ છે હવે કે અંડક ક્યાં હોય? તો કે બીજાશયની અંદર હોય. હવે બીજાશયની અંદર વિશિષ્ટ રચના હોય છે જેને આપણે શું કીધેલું? તો કે જરાયુ કીધેલું. અને એ જે જરાયુ છે એ જરાયુ સાથે કનેક્ટેડ હોય. કોણ હોય? તો કે અંડક, જેને આપણે મહાબીજાણુધાની પણ કહીએ છીએ. હવે થોડું ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. આપણે વાત કરીએ છીએ કોના વિશે? તો કે અંડક વિશે. તો પહેલા આપણે જોવાની કોશિશ કરીશું કે અંડક કેવું આવે. તો એવું કહેવાય છે કે અંડક એક ખોરાક સંગ્રહી કોષોનું બનેલું છે. બહુ ધ્યાનથી સાંભળજો. અંડક ખોરાક સંગ્રહી કોષોની બનેલી રચના ધરાવે છે. અંડક ખોરાક સંગ્રહી બનેલા કોષોની રચના ધરાવે છે અને જેને તમે લોકો નામ આપશો પ્રદેહ. શું નામ આપશો? મારી સાથે બોલતા જજો તો તમને ખબર પડશે ને યાદ રહી જશે. તો ખોરાક સંગ્રહી કોષોની રચના ધરાવે છે જેને અહીંયા લખું છું પ્રદેહ. આ પ્રદેહ છે અને એ પ્રદેહ એનું રક્ષણ કરતા તેની આજુબાજુ 2 આવરણ આવેલા હોય છે. આ પહેલું આવરણ અને આ બીજું આવરણ. આને અંતઃ આવરણ કહેવાશે અને બાહ્ય આવરણ કહેવાશે. ઉપરના વિસ્તારમાં તમને લોકોને આ જે એરિયા છે તે સ્પષ્ટ અલગ અલગ જોવા મળશે, પણ ધીરે ધીરે જેમ જેમ તમે નીચે જશો તેમ તેમ તે અદ્રશ્ય થવા લાગશે અને જાણે કે તમને એવું લાગશે કે બંને એકબીજામાં ભળી ગયા છે. જો કે એવું હોતું નથી, 2 અલગ જ આવરણ છે, પણ તમને લોકોને આ રીતે આભાસ થાય છે. એટલે જનરલી આપણે આકૃતિઓ પણ આ રીતે બનાવતા હોય છે જેમાં અહીંયાના ભાગમાં 2 પડ બતાવીએ છીએ પણ નીચે બતાવતા નથી. તો આ જે રચના છે તમારી અંડકની રચના થઈ ગઈ. અહીંયા તમને લોકોને એક નવી વસ્તુ જોવા મળી કે અંડકની આજુબાજુ આ જે 2 આવરણ છે તે સળંગ નથી. એક જગ્યા ઉપર તેમાં ગેપ રહી જાય છે. એ જે ગેપ છે એને આપણે નામ આપીશું અંડક છિદ્ર. બહુ ધ્યાનથી સાંભળજો. અંડક છિદ્ર. તો આને આપણે નામ આપીશું અંડક છિદ્ર. ઓકે, આ તમારું અંડક છિદ્ર થઈ ગયું. ચાલો બતાવી દો. આ શું થઈ ગયું તમારું? પ્રદેહ. આ શું થઈ ગયું તમારું? અંડક છિદ્ર. હવે અંડક છિદ્રની એક્ઝેક્ટ સામે તળિયાનો ભાગ, આ ભાગ, એને આપણે નામ આપીશું અંડક તલ પ્રદેશ. તો બીજાશયની અંદર આવેલું અંડક આ રીતનું હોય છે. દરેકને ક્લિયર થઈ ગયું? દરેક એકદમ પરફેક્ટ અંડકની રચના ખ્યાલ આવી ગઈ? બીજી વસ્તુ, આપણને ખબર છે કે અંડક એ જરાયુ સાથે જોડાયેલું છે, બરાબર ને? તો બીજાશયની અંદર હશે જરાયુ અને એ જરાયુ સાથે કોણ જોડાયેલું છે? તો કે અંડક. જરાયુનું અંડક સાથે કનેક્શન કરતી એક રચના જેને આપણે કહીશું અંડનાળ. શું કહીશું? અંડનાળ. જરાયુમાંથી એક નળી જેવી, એક નાળ જેવી રચના નીકળશે અને એ નાળ જેવી રચનાની મદદથી, એક દંડ જેવી રચનાની મદદથી તમારો આ જે અંડક છે એ કોની સાથે કનેક્શન કરે છે? જરાયુ સાથે કનેક્શન કરે છે. તો જરાયુ, માની લો કે આ જરાયુ,
અને આ તમારું કોણ અંડક એ બેનું કનેક્શન કોણ કરાવે આ દંડ કરાવે એ દંડને આપણે નામ આપીશું અંડનાળ તો આ છે તમારું અંડનાળ અને અંડનાળ અને અંડક એ બેનું કનેક્શન જ્યાં થઈ રહ્યું છે એ ભાગને તમારે કહેવાનું છે બીજ છિદ્ર શબ્દ ધ્યાનથી સમજજો આ છે અંડક છિદ્ર અથવા તો અંડ છિદ્ર પણ કહેવાય અને આને કહેવાશે બીજ છિદ્ર અને અંડ છિદ્ર બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ આ તમારું અંડક અથવા તમારા અંડકની રચના હતી અંડક કંઈક આ રીતનું હોય છે ઓકે ક્લિયર એકદમ પરફેક્ટ હવે એને ઓર આપણે મોડિફાઈ કરીએ એમાં ઓર ડીપ ઉતરવાની કોશિશ કરીએ હવે આપણે વાત કરીશું આ પ્રદેહ તો મેં તમને કીધું કે પ્રદેહ શું છે તો કે પ્રદેહ ખોરાક સંગ્રહિત કોષોની રચના છે એની અંદર એક કોષ હોય છે જેને આપણે કહીશું મહાબીજાણુ માતૃકોષ પ્રદેહમાં એક કોષ હોય છે જેને આપણે નામ આપીશું મહાબીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષ જનરલી કઈ બાજુના કોષ હોય તો કે જે અંડછિદ્ર હોય ને એ અંડછિદ્રની નજીકના કોષ અંડછિદ્રની નજીકના જે કોષો છે ને એમાંનો કોઈ પણ કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને માની લો કે આ કોષ છે માની લો તમે લોકો કે આ કોષ છે અને એ શેના તરીકે વર્તશે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તશે જો તે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તશે તો શું કામ કરશે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણમાંથી પસાર થાય છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે અર્ધીકરણ થાય તો છેલ્લે કેટલા કોષો ઉત્પન્ન થાય તો કે 4 કોષ ઉત્પન્ન થાય તો માની લો 1 2 3 અને 4 કેટલા કોષ ઉત્પન્ન થયા 4 કોષ દરેક પાસે કોષ કેન્દ્ર હશે તો મહાબીજાણુ માતૃકોષ સૌપ્રથમ અર્ધીકરણમાંથી પસાર થઈને 4 કોષ ઉત્પન્ન કરે છે એ 4 કોષમાંથી 3 કોષ મૃત્યુ પામે છે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં આ જ પેટર્ન જોવા મળશે એટલે આને યાદ રાખજો જે 4 કોષ ઉત્પન્ન થશે એમાંથી 3 કોષ મૃત્યુ પામે છે અને બાકી બચે છે એક કોષ જે આગળ જઈને કોને ઉત્પન્ન કરશે અંડકને ઉત્પન્ન કરશે સોરી ભ્રૂણપુટને ઉત્પન્ન કરશે કોને ઉત્પન્ન કરશે ભ્રૂણપુટને ઉત્પન્ન કરશે તો 4 કોષમાંથી બચ્યો એક કોષ એ એક કોષ આગળ જઈને નિર્માણ કરશે કોનું નિર્માણ કરશે તો કે ભ્રૂણપુટનું તો હવે આપણે ભણવા જઈ રહ્યા છે ભ્રૂણપુટ અહીંયાથી આપણે ભ્રૂણપુટની શરૂઆત કરીએ છીએ કેવી રીતે થશે તો બહુ ધ્યાનથી સાંભળજો આ બધી જે ઘટનાઓ થઈ રહી છે ક્યાં થઈ રહી છે તો કે પ્રદેહના વિસ્તારમાં ક્યાં થઈ રહી છે પ્રદેહના વિસ્તારમાં માની લો કે આ તમારો પ્રદેહનો વિસ્તાર છે એ પ્રદેહના વિસ્તારમાં મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામીને 4 કોષને ઉત્પન્ન કરે છે એમાંથી 3 તો મરી ગયા બાકી કેટલા રહ્યા એક આ જે એક કોષ છે એ એક કોષને પણ ઝૂમ કરીને બતાવો ભાઈ એ એક કોષ છે તેને પણ ઝૂમ કરીને બતાવો અથવા તો બરાબર ધ્યાનથી જોજો આપણે પ્રદેહમાં જ બતાવી દઈએ ને બધી વસ્તુ આજે તમારો એક કોષ બચેલો છે એ એક કોષને હું અહીંયા બતાવું છું જોજો અને બાકીનો બધો વિસ્તાર શું ગણાશે તો કે પ્રદેહનો ગણાશે ખોરાક સંગ્રહી રચના ઓકે હવે આમાં થશે શું કે આ જે તમારો એક કોષ બચેલો છે એ એક કોષ પોતાનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું સમવિભાજન કરશે શબ્દ સાંભળજો અહીંયા અર્ધીકરણ થયું અહીંયા સમવિભાજન થશે જેવું તમારા કોષના કોષ કેન્દ્રનું સમવિભાજન થશે તો એકમાંથી કેટલા કોષ બનશે 2 કોષ બનશે સમજતા જજો બહુ ધ્યાનથી સમજતા જજો પ્રદેહનો આ કોષ માતૃકોષ એને કહ્યું અર્ધીકરણથી ઉત્પન્ન કર્યા 4 કોષ 4 માંથી 3 મરી ગયા બાકી રહી ગયો એક કોષ ક્યાં છે તો કે આયો પ્રદેહને ઉઠાવીને થોડું મોટું કરેલું છે અને એક કોષ બચેલો છે તે બતાવ્યું એક કોષે શું કર્યું સમવિભાજન થતા એકમાંથી કેટલા કોષ ઉત્પન્ન થયા 2 કોષ તો એકમાંથી 2 કોષ ઉત્પન્ન થઈ ગયા
અને સાથે સાથે થોડું આ જે કદ છે એનું વધવા લાગશે. તો માની લો કે એનું કદ વધીને આટલું થઈ ગયું. ક્લિયર? હવે આ જે બે કોષ બનેલા છે, આ જે બે કોષ બનેલા છે એમાંનો એક કોષ ઉપર તરફ જશે અને બીજો કોષ નીચે તરફ જશે. અને છેડા પર જઈને એ બંને કોષો ફરીથી સમવિભાજન કરશે. પણ કેટલી વાર? બે વાર. ફરીથી સમવિભાજન અને એ પણ બે વાર. તો આનું એક વાર સમવિભાજન થાય તો 2 અને બીજી વાર થાય તો 4. તો એકમાંથી કેટલા કોષ અહીંયા બનશે? 4 બનશે. સેમ આમાંથી પણ કેટલા કોષ બનશે? 4 બનશે. અને સાથે સાથે તમારો કોષ થોડો ઓર મોટો થતો જશે. તો એને થોડું મોટું જ બતાવી દઉં હવે, કારણ કે વૃદ્ધિ એની થતી જશે, વૃદ્ધિ ચાલતી રહેશે અને આપણી આકૃતિ આપણને સમજ પડે એટલા માટે હું એને મોટું બતાવું છું. તો ફરીથી એક કોષ કેન્દ્ર હતું, એકના કેટલા થયા? 2. એક ઉપર ગયો, બીજું કોષ કેન્દ્ર નીચે ગયું. હજુ પણ છે તો કોષ કેન્દ્ર, બરાબર? આ કોષ કેન્દ્રનું 2 વખત સમવિભાજન, આ કોષ કેન્દ્રનું 2 વખત સમવિભાજન. એકનું 2 વખત સમવિભાજન કરો તો 4 કોષ કેન્દ્ર મળે. તો આનું પણ સમવિભાજન કરો તો 4 કોષ કેન્દ્ર મળે કે ના મળે? તો આ રીતે 4 કોષ કેન્દ્ર ઉત્પન્ન થઈ ગયા. અને એવું કહેવાય છે કે અહીંયા કોષ કેન્દ્ર ઉત્પન્ન થતાની સાથે દરેક કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ ઉત્પન્ન થશે. દરેકની આજુબાજુ કોષ દિવાલ ઉત્પન્ન થશે. દરેકની આજુબાજુ કોષ દિવાલ ઉત્પન્ન થશે. દરેકની આજુબાજુ કોષ દિવાલ ઉત્પન્ન થશે. 2 વખત સમવિભાજન થશે જેથી 8 કોષ બનશે. એ 8 કોષ પોતપોતાની આસપાસ કોષ દિવાલ બનાવવા લાગશે. શું બનાવવા લાગશે? કોષ દિવાલ બનાવવા લાગશે. પણ 2 કોષ કેન્દ્ર એવા હશે કે જે કોષ દિવાલ બનાવે નહીં. જે 2 કોષ કેન્દ્ર કોષ દિવાલ નહીં બનાવે એ બંને કોષ કેન્દ્ર વચ્ચેના વિસ્તારમાં આવીને જોડાઈ જશે. કોષ દિવાલ બનાવી નથી, એ બંને કોષ કેન્દ્ર વચ્ચે પડ્યા રહેશે. અને આ રીતે 1 2 3 4 5 6 7 8 કોષ કેન્દ્રીય રચના. શબ્દ સાંભળજો, 8 કોષ કેન્દ્રીય રચના. 8 કોષ કેન્દ્રીય રચના ધરાવતું ભ્રૂણપુટ રચાય છે. જેમાં વાસ્તવમાં જોવા જાઓ તો 8 કોષ કેન્દ્ર છે, પણ 8 કોષ કેન્દ્રમાંથી 1 2 3 4 5 અને 6 કોષ કેન્દ્ર એવા છે કે જેણે આસપાસ કોષ દિવાલ બનાવી દીધી છે. અને જો કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ બની જાય તો તેને કોષ કહેવાય કે ના કહેવાય? તો 1 2 3 4 5 અને 6 કોષ થયા અને 2 શું થઈ ગયા? કોષ કેન્દ્ર. તો ભ્રૂણપુટ 6 કોષીય અને 2 કોષ કેન્દ્ર ધરાવતી રચના છે. 6 કોષીય અને 2 કોષ કેન્દ્ર ધરાવતી રચના છે. આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? હવે આપણે નામ આપીશું કોષોને. હવે આપણે શું નામ આપીશું? કોષોને નામ આપીશું. પણ કોષોને નામ આપીએ એની પહેલા આકૃતિને થોડી મસ્ત અને ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ. ચાલો આને પણ હું કેન્સલ કરી નાખું છું, દરેકને ક્લિયર થઈ ગયું હશે, બરાબર? હવે આકૃતિને ફર્સ્ટ ક્લાસ બનાવીએ. ચાલો આ તમારું ભ્રૂણપુટ હતું. ચાલો ભ્રૂણપુટની ઉપર પેલા 2 એને પણ બતાવી દઈએ આ રીતે આવરણો. ઓકે, અંડક, પ્રદેહ. પ્રદેહમાં કોણ? તો કે આ ભ્રૂણપુટ. હવે એને નામ આપીશું. આ છે કોણ? તમારું અંડ છિદ્ર. અંડ છિદ્ર પાસેનો જે આ કોષ છે એને તમે કહેશો અંડકોષ. શું કહેશો? અંડકોષ. એની આજુબાજુના જે કોષ છે આ 2 કોષ, આ બંને કોષ એને તમે કહેશો સહાયક કોષ. અને અંડકોષની એક્ઝેક્ટ સામેનો મતલબ કે આ તરફના જે 3 કોષ છે
એને તમે કહેશો પ્રતિ ધ્રુવી કોષ. ચાલો બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? હા, તમારો ભ્રૂણપુટ પણ જનરલી પૂરું થઈ ગયું, આખું પતી ગયું, આટલું જ આવે, આમાં બીજું વધારે ના આવે. તો બોલો, દરેકને ક્લિયર થઈ ગઈ? પહેલા આપણે વાત કરી સ્ત્રીકેસર વિશે, ત્યારબાદ આપણે કોના વિશે વાત કરી? અંડક વિશે, અને ત્યારબાદ અંડકની અંદર પ્રદેમાં કોણ? ભ્રૂણપુટ. અને ભ્રૂણપુટની અંદર 8 કોષીય રચના, 8 કોષ કેન્દ્રીય રચના, એમાંથી 6 બની ગયા કોષ અને 2 કોષ કેન્દ્ર. બોલો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? પતી ગયું. આમાં ઓર વધારે કે આવતું નથી. એકવાર ચેક કરી લો, આને નોટ કરી લો, યાદ કરી લેજો. અંડકોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષ. અને આને આપણે નામ આપીશું દ્વિકીય કોષ કેન્દ્ર. આને આપણે નામ આપીશું દ્વિકીય કોષ કેન્દ્ર. તો બોલો, દરેકને ખબર પડી આ વસ્તુ? ચેક કરી લો. ઓકે, તો આના સિવાય બીજા અમુક પોઈન્ટ જે આપણે જોવાના છે તે છે, જો હમણાં આપણે થોડી વાર પહેલા મેં તમને વાત કરેલી આ કોષની, હૃદયનો એક કોષ વિભાજન પામીને 4 કોષ પેદા કરતો હતો, બરાબર ને? અને આ જે કોષ હતો તેને આપણે શું નામ આપતા હતા? મહાબીજાણુ માતૃકોષ. હવે એક વસ્તુ યાદ રાખી લેજો, જે મહાબીજાણુ માતૃકોષ છે તેનો કોષ રસ એકદમ ઘટ અને કોષ કેન્દ્ર પણ સ્પષ્ટ હોય છે. તો તેનો કોષ રસ ઘટ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતી રચના એ મહાબીજાણુ માતૃકોષ છે. એને તમારે મગજમાં ક્લિયર કરી નાખવાનું. બીજી વસ્તુ કે આપણે હમણાં અહીંયા વાત કરી, જેમાં આ જે એરિયા છે, મતલબ કે અંડકોષ અને સહાયક કોષ, આટલો જે ભાગ છે એને તમે લોકો નામ આપશો અંડ પ્રસાધન. શું નામ આપશો? અંડ પ્રસાધન. ઓકે, તો આજે 3 કોષનો સમૂહ એને આપણે કહીશું અંડ પ્રસાધન. અને બીજી એક વસ્તુ, આ જો બીજી એક વસ્તુ કે આ જે સહાયક કોષો છે એ સહાયક કોષો અંડ છિદ્ર, આ જે અંડ છિદ્ર છે ને એ અંડ છિદ્રની ફરતે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ક્રિએટ કરશે અહીંયા. તો જે સહાયક કોષો છે તે અંડ છિદ્રની ફરતે શું ઉત્પન્ન કરશે? એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ક્રિએટ કરશે. અને એ જે વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન છે એ સ્થૂલન મદદ કરશે. કોને મદદ કરશે? પરાગનલિકા. કોને? પરાગનલિકાને અંદર તરફ પ્રવેશવા માટે. તો સહાયક કોષોની મદદથી એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ સ્થૂલન જે મદદ કરે છે પરાગનલિકાને અંદર પ્રવેશવા માટે, મદદ કરે છે. ઓકે, અને એ સહાયક કોષો વડે ઉત્પન્ન થતી જે રચના છે એને કારણે તેને તંતુમય પ્રસાધન પણ કહેવાય છે. એને આપણે તંતુમય પ્રસાધન કહીશું. ક્લિયર? સિમ્પલ છે, યાદ રહેવું છે. જો કે યાદ રાખવાની જરૂર નથી, સમજાઈ ગયું પછી તો યાદ જ રહેવાનું છે ને. ઓકે, તો ક્લિયર થઈ ગયું અહીંયા. તો આજના ટોપિકની અંદર, આજના લેક્ચરમાં આપણે 3 ટોપિકોની ચર્ચા કરી. સૌથી પહેલો કયો ટોપિક હતો? બોલો. સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના ભાગો જોયા. ત્યારબાદ આપણે વાત કરી કોની? મહાબીજાણુ ધાની એટલે કે અંડકની. અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ એટલે કે હમણાં જોયું ત્યાં ભ્રૂણપુટ. તો એકવાર એને ક્લિયર કરી લો, જોઈ લો, ચેક કરી લો. થેન્ક યુ.